नमस्कार, मैं हेमंत मिश्रा सिलवासा न्यूज लाइन में आप सभी दर्शकों का हार्दिक स्वागत करता हूं। बता दूं कि जिस तरह से लगातार आसपास के विस्तार में एवं प्रदेश में गौ तस्करी का मामला सामने आ रहा था, ऐसे में अगर बात किया जाए तो अभी अभी हमें खबर मिल रही है कि भिलाड़ पुलिस और एसओजी की टीम को जो है एक बड़ी सफलता हाथ लगी है। बताया जा रहा है कि भिलाड़ के एक जमीन पर शेड लगाकर वहां पर गौ को अलग अलग जगहों से लाया जाता था, गायों को बेहोश करके, और उसके बाद वहां पर कत्ल किया जाता था। यानी आप कह सकते हैं कि कत्ल खाना के तौर पर वहां पर चलाया जा रहा था ये काम। ये मैं नहीं कह रहा हूं, ये वलसाड़ एसपी जो है वो बता रहे हैं। सबसे पहले तो मैं आप लोगों को बता दूं कि 6 लोगों को पुलिस ने अपने हिरासत में लिया है। जो सबसे बड़ी बात निकल कर आ रही है वो 6 लोग अलग अलग विस्तार से हैं, जो कि बताया जा रहा है उमरगांव, भिलाड़, महाराष्ट्र और सिलवासा के, यानी सिलवासा का भी एक व्यक्ति का संलिप्त होने का जो मामला सामने आ रहा है। सबसे पहले सुनवा देता हूं कि एसपी महोदय इस विषय पर क्या कह रहे हैं। વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ સ્ટેશનમાં ડહેલી ખાતે ગુલશનનગર વિસ્તાર આવેલો છે. ગત રાત્રે ભિલાડ પોલીસ સ્ટેશન પીએસઆઈ સુસલાદે તથા એસઓજી પીએસઆઈ રાઠોડનાઓને બાતમી પ્રાપ્ત થયેલી કે અત્રે ખુલ્લી જગ્યામાં એક શેડ બનાવેલો છે અને આ શેડમાં ગૌવંશની કતલ થઈ રહી છે. જેના અનુસંધાને ડીવાયએસપી શ્રી દવેના માર્ગદર્શનમાં આ બંને ટીમોએ તાત્કાલિક રેડ કરતા ત્યાંથી 7 ગાયો મૃત હાલતમાં અને 8 ગાયોને બચાવી શકવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળેલી છે. આ ગુનાના કામે બનાવ સ્થળેથી 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી, જ્યારે અન્ય આરોપીઓ એક ગાડી લઈ અને નાસી ગયેલા હતા. જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે આરોપીઓના નામ ઝકરિયા રિયાઝ ખાન, જે મૂળ ગુલશનનગર ડહેલીનો રહેવાસી છે. આ એ ઈસમ છે જેણે મુંબઈના કુર્લા વિસ્તારના જે આ ખાટકી ગેંગ છે, આ ગેંગને ગૌવંશ માટે પોતાની જગ્યા ભાડે આપેલી હતી અને આ જ જગ્યાએ ગૌવંશની કતલ કરવામાં આવતી હતી. એના ફાધર એટલે રિયાઝ અહેમદ ખાન, મુંબઈથી આવેલા આરોપીઓમાં અરફાત કુરેશી, હારિશ મિર્ઝા જે સિલવાસાનો છે અને ગાયોને ચોરવા માટે અને અત્રે લાવવા માટે એની ગાડી વપરાતી હતી, જે રિયાઝનો બનેવી પણ થાય છે. બબુ કુરેશી, તુફેલ બરતુલ્લા ખાન આમ અને મોહમ્મદ અતીક ખાન, આમ 7 ઈસમોની અટક કરવામાં આવેલી છે. સમગ્ર ગુનાની મોડસ ઓપરન્ડાઈ એ પ્રકારની છે કે મુંબઈના કુર્લા વિસ્તારમાં આવેલી ગેંગ જે 2 ઈસમો ચલાવે છે, આ લોકો પોતાના માણસોને પોતાના વાહનો સાથે ખાટકી સાથે અત્રેના જિલ્લામાં મોકલતા હતા. સરીગામ અને ભિલાડ વિસ્તારમાં જે રસ્તે રખડતી ગાયો હોય, જે રાત્રે રોડ પર બેસી રહેતી હોય, એને ઇન્જેક્શન મારી બેહોશ કરી ગાડીમાં નાખી દેતા હતા. નાખી દીધા બાદ ગુલશનનગરમાં જે આની જગ્યા છે ઝકરિયાની, આ જગ્યાએ લાવી અને રાખી દેવામાં આવતી હતી. અને ત્યારબાદ જે આ ગુનામાં પકડાયેલા છે અરફાત, બબુ અને સુલમાન, આ 3 લોકો જે છે એ ગાયોને કટિંગની કામગીરી કરતા હતા ખાટકી તરીકેની, અને ત્યારબાદ ગૌમાંસને મુંબઈ ખાતે લઈ જવામાં આવતું હતું. હાલ આ ગુનામાં 7 ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે. અન્ય 6 ઈસમોને પકડવા માટે હાલ વલસાડ જિલ્લા પોલીસ મુંબઈમાં કાર્યરત છે. આ લોકો ગૌમાંસ 80 રૂપિયા કિલોના ભાવથી વેચતા હતા. પહેલીવાર એવું મોડ્યુલ પકડાયું છે કે જેમાં સ્થાનિક લોકોની સીધી સંડોવણી ધ્યાન પર આવેલી છે કે મુંબઈના ખાટકીઓને પોતાની જગ્યા ભાડા પર આપે છે અને એક ગાય દીઠ 3000 રૂપિયા લેતા હતા. આ ઉપરાંત ઝકરિયા નામનો જે ભિલાડનો ઈસમ છે, આણે પાઇલોટિંગ પણ પૂરું પાડેલું. પોલીસ કયા વિસ્તારમાં છે, ચેકપોસ્ટ ક્યાં છે વગેરે પણ બાતમી આપતો હોવાની વાત ધ્યાન પર આવેલી છે. પૂર્વક તપાસ ચાલી રહી છે અને આ એક એવો વિષય છે કે આ વિષયમાં કોઈને બક્ષી શકાય નહીં અને કોઈને બક્ષવામાં આવશે નહીં જો સંડોવણી હશે તો. કેમ કે ગાય કાપવામાં આવે ત્યારે અવાજો આવે, આ લોકોની અવર જવર થતી હોય, પોતાના લોહીવાળા વાહનો સાફ કરતા હોય, તો
તો જેની પણ સંડોવણી હશે એ તમામ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ લોકો ગાયોની ચોરી કરતા હતા. જે રસ્તે રખડતી ગાયો હોય છે રાત્રે, એની ચોરી કરતા હોવાની આ હકીકત ધ્યાન ઉપર આવેલી છે. આ જે જકરિયાને જે છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે અને પૈસા મેળવવાના હેતુથી આ મુંબઈની ગેંગના સંપર્કમાં આવેલો અને પૈસા પ્રાપ્ત થાય એના માટે થઈને પોતાની જગ્યા આપેલી હતી અને આ ગેંગમાં જોડાયેલો હતો. છેલ્લા 2-2.5 વર્ષમાં તો એવો બનાવ ધ્યાન પર નથી આવેલો, પણ 2019નો એક બનાવ છે. એ બનાવ બાબતે પૂછપરછ ચાલુ છે કે સ્કોર્પિયો ગાડી એક વખત પોલીસ ઉપર 2019માં ચડાવવાની કોશિશ કરી હતી, તો એ આ જ ગેંગ છે કે કેમ. પરંતુ આપના માધ્યમથી એ ધ્યાનમાં મૂકું કે વલસાડ જિલ્લા પોલીસે છેલ્લા 2 વર્ષમાં આ પકડેલી 8મી કે 9મી ગેંગ છે. મુંબઈના ભિવંડી વિસ્તારમાં, કુર્લા વિસ્તારમાં, થાણે વિસ્તારમાં આવી ખૂબ ગેંગો કાર્યરત છે. કોઈપણ ગેંગનું એ કામ હોઈ શકે, પણ એ તમામ બાબતોની ઊંડાણપૂર્વક હાલમાં તપાસ ચાલી રહી છે. ગુજરાત સરકારે જે નવો કાયદો બનાવવામાં આવ્યો છે ગૌવંશ માટેનો, એ કાયદા પ્રમાણે મહત્તમ સજાની જોગવાઈ આ ગુનાઓમાં દાખલ થઈ શકે છે. આ ઉપરાંત આ ઇસમો વિરુદ્ધ ફરીથી પ્રિવેન્ટિવ ડિટેન્શનની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જકરિયા સંપર્કમાં આવ્યો એને 2 મહિના થયા છે અને એના જણાવ્યા મુજબ આ બીજી વાર એ લોકો આ કરતા હતા. પહેલી વાર 4 ગાયો અહીંથી લઈ જવામાં આવી હતી. આ વખતે 15 ગાયો ભેગી કરવામાં આવેલી હતી, પરંતુ 7 ગાય સુધી એ લોકો કતલની કામગીરી કરી ત્યાં સુધીમાં પોલીસ અને તમામ ટીમો પહોંચી ગયેલી, જેથી 8 ગાયોને બચાવી લેવામાં સફળતા મળેલી છે. હા, જકરિયા અગાઉ તડીપાર કરવામાં આવેલા હતા. એના મધરનું કંઈક મરણ ગયું એટલે ફરીથી પાછો એ અહીંયા पाछो आवेलो. तो एसपी महोदय की बात को सुनकर आपको एहसास तो हो चुका होगा कि आखिर किस तरह से ये लोग आसपास के विस्तार में गौ तस्करी का मामला करते थे और लगातार गायों को ले जाकर बेहोश करके वहां पर ले जाते थे और उसके बाद काटते थे और उसके बाद विस्तार के अलग अलग जगहों पर जिस तरह से उनका कारोबार चलता था उसके हिसाब से उन चीजों को चलाया जा रहा था. सबसे बड़ी बात जो बता दूं कि 6 लोग जो हिरासत में लिए गए हैं उनमें से एक व्यक्ति जो आरिफ की बात करें तो आरिफ एक टेम्पा चलाता था, जो टेम्पा से अलग अलग विस्तारों से गाय को, जो गाय के अलग अलग जो गौवंश है उनको ले जाकर बेहोशी की हालत में वहां पर पहुंचाता था और कटवा कर उसे अलग अलग जगहों पर करने का कार्य जो है वो आरिफ का था. ऐसे में सबसे बड़ी बात मैं जो आप लोगों को बताने जा रहा हूँ, सूचक की टीम को जब ये सूचना मिली तो उसके बाद भिलाड़ पुलिस की मदद से उन्होंने ये चीजों को पर्दाफाश करने के लिए आप वलसाड़ एसपी और वलसाड़ एसडीपीओ की मदद से एक टीम बनाई गई और एसओजी की टीम और भिलाड़ पुलिस की टीम मिलकर जो है वो इस गिरोह को पकड़ने में कामयाब हो गई है. ऐसे में सबसे बड़ी बात जो उठती है वो ये है कि दादरा एवं नगर हवेली विस्तार में पिछले 2 बार जो अलग अलग घटना देखने को मिली है इस विषय पर, जो कि सुरंगी विस्तार में एक बार देखने को मिला और उसके बाद जो है सिलवासा के यात्री निवास के विस्तार में एक जो देखने को मिला था कि 6 गोनियों में अलग अलग जगहों पर से गाय के ऊपर के स्कीन जो है वो गोनियों में भरा मिला गया था. तो ऐसे में कहीं ना कहीं सबसे बड़ा सवाल ये उठता है कि आरिफ नामक व्यक्ति जो सिलवासा का है और इस गिरोह में पकड़ा गया है, तो पुलिस को इस चीज पर भी ध्यान देने की जरूरत है कि क्या ऐसे जो वारदात सिलवासा के अंदर हो रहे थे उसमें क्या इसी व्यक्ति का हाथ है. और कहा जा रहा था कि इस तरह की जो चीजें हो रही है उसे गाड़ी के थ्रू लाकर इस तरह से नाले में जो गोनियों में भर के फेंक रहे थे, वो कहीं ना कहीं ये चीजें इस और आकर्षित करता है कि सिलवासा का एक व्यक्ति जब इस चीजों में पकड़ा गया है तो पुलिस को इस चीज पर एक्शन जो है वो करने की जरूरत है. और साथ ही साथ मैं ये भी कह सकता हूं कि गुजरात पुलिस और भिलाड़ पुलिस और एसओजी की टीम को मैं बहुत बहुत बधाई देना चाहूंगा कि इस चीज में बहुत ही अच्छे से कार्य किया गया है और इस व्यक्ति को और इनकी पूरी गिरोह को जो है उन्होंने धर दबोचा है और आगे की कार्यवाही जो है वो जारी है. इसी तरह आसपास की खबरों से बने रहने के लिए अगर आपने हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किया है तो अभी सब्सक्राइब करें और हम तक किसी प्रकार की खबर को पहुंचाने के लिए स्क्रीन पर दिए हुए नंबर से संपर्क करें. जय हिंद, जय सिलवासा.